એક વીકમાં તમે જોશો તો 28% તેજી સાથે કારોબાર દેખવા મળે છે સ્ટોકમાં. એની પાછળના રીઝન પણ છે, જેમ કે પહેલું તો રીઝન એ છે કે ભારતનેટ ફેઝ 3 જે છે એનું મોટું કામ કંપનીને મળ્યું છે, જેના કારણે કંપનીની જે ઓર્ડર બુક છે એમાં પણ સારો એવો વધારો જોવા મળ્યો છે. કંપનીને જોવા જાઓ તો 17,000થી વધુથી રૂટ્સ ડિલિવર અત્યાર સુધી કરી દીધા છે અને કંપની પાસે અત્યારે જોવા જાઓ તો કુલ 60,000 રૂટ્સ સપ્લાય કરવાની યોજના પણ છે લોંગ ટર્મ માટે. તો લોંગ ટર્મ પ્લાનિંગ સારી છે, જેના કારણે એમાં ગ્રોથ મોમેન્ટમ સારો એવો જોવા મળી શકે છે. મેજરલી જોવા જાઓ તો પ્રોજેક્ટ જે છે ગામડા અને હાઈ સ્પીડ જે નેટવર્ક જે છે એને પહોંચાડવા માટે કરવામાં આવેલો છે. તો એક મેજર રીઝન છે જેના કારણે અત્યારે સ્ટોકમાં સારું એવું મોમેન્ટમ દેખવા મળ્યું છે, કેમ કે એનો ફ્યુચર ગ્રોથ સારો દેખવા મળી રહ્યો છે અહીંયાથી. પછી બીજું જોવા જાઓ તો સાઉથ એશિયા જે છે એનું 5G અને 4Gના નેટવર્ક્સના ઓર્ડર્સ પણ સારા મોટા ઓર્ડર્સ મળેલા છે કંપનીને. તો એ પણ બીજું એક મોટું રીઝન છે જેના કારણે કંપનીના ગ્રોથમાં લોંગ ટર્મમાં સારો એવો વધારો જોવા મળી શકે છે. પછી ટાટા ગ્રુપના કારણે પણ એક મેજરલી ફાયદો થઈ રહ્યો છે કંપનીને. સાથે તમે નજર કરશો ઇન્ટરનેશનલ બિઝનેસ છે એ કંપની સારું એવું એક્સપાન્શન કરી રહી છે એમાં પણ. તો એ પણ એક મેજર સારું એવું રીઝન છે જેના કારણે લોંગ ટર્મમાં ગ્રોથ સારો એવો જોવા મળી શકે છે દરેક સેગમેન્ટમાંથી કંપનીને. પછી તમે જો નજર કરશો તો કંપનીની મુખ્ય આવક તમે જોશો ને તો BNSL બિઝનેસ છે, પ્રોજેક્ટ છે, પછી ભારતનેટ પ્રોજેક્ટ છે, ટેલિકોમ ઓપરેટર છે અને ઇન્ટરનેશનલ બિઝનેસ છે, ત્યાંથી કંપનીને મેજરલી આવક મળી રહી છે. તો એ પણ એક સેગમેન્ટ છે જેમાં સારો એવો ગ્રોથ જોવા મળી રહ્યો છે. એક એ પણ રીઝન હોઈ શકે જેના કારણે અત્યારે સ્ટોકમાં સારી એવી મોમેન્ટમ દેખવા મળી રહી છે. એ સિવાય તમે નજર કરશો તો આફ્રિકાનો બિઝનેસ છે એમાં પણ કંપનીને સારા એવા ઓર્ડર મળેલા છે. 5G ટ્રાયલ માટે મંજૂરી પણ મળેલી છે. એક એ પણ રીઝન છે જેના કારણે તેજી સારી એવી જોવા મળી શકે છે. સાથે તમે નજર કરશો તો મેસિવ પ્રોજેક્ટ્સ પણ કંપનીના કાર્યરત થઈ રહ્યા છે. તો એ પણ એક રીઝન છે. તો મેજરલી અત્યારે જોવા જાઓ તો મેજર તો કંપનીને જોવા જાઓ તો ભારતનેટ ફેઝ 3 જે છે એના મોટા ઓર્ડર છે અને લોંગ ટર્મમાં પણ મોટા મીન્સ કે ઓર્ડર સપ્લાય કરવાના પણ મળેલા છે. એક રીઝન છે. અને એ સિવાય કંપની એક્સપાન્શન પણ સારું કરી રહી છે. એ 2-3 રીઝનના કારણે મેજરલી અત્યારે સ્ટોકમાં સારી એવી તેજી દેખવા મળી છે. એના જ કારણે તમે જોશો એક વર્ષમાં 22% ભલે ઘટ્યો છે સ્ટોક, પણ છેલ્લા 5 દિવસમાં 28%ની રિકવરી આવેલી છે. ઓકે, તો આ કારણોસર તેજસ નેટવર્ક્સ અત્યારે ફિલહાલ એક્શનમાં જોવા મળી રહ્યો છે. મિરલ, આભાર આપનો અમારા સાથે જોડાવા.